શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। દર વર્ષે ભારતમાંથી હજારો લોકો લાપતા થાય છે અને પોલીસ થાનામાં ગુમનોંધ નોંધાય છે, ત્યારે માધાપરમાં એક એવો જ બનાવ બનવા પામ્યો છે। 17 વર્ષનો રોહન ઘર છોડીને ચાલ્યો ગયો છે। જોઈએ એક રિપોર્ટ। કચ્છની વિવિધ સંસ્થાઓમાં નોંધાયેલા આંકડા મુજબ કચ્છમાં છેલ્લા 10 વર્ષમાં 70 જેટલા બાળકો લાપતા બન્યા છે અને એવો જ એક કિસ્સો માધાપરમાં પણ નોંધાયો છે। માધાપરની જલારામ સોસાયટીમાં રહેતા 17 વર્ષીય કિશોર રોહન વિનોદભાઈ સુથાર નામનો શખ્સ કિશોર કહી શકાય કે છેલ્લા 4 તારીખના ગુમ થયો છે। ઘરની આગાસી ઉપર સૂતા સૂતા બાળક ચિઠ્ઠી લખીને ગયો છે કે હું આ જિંદગી જીવવા નથી માંગતો અને હું ઘર છોડીને જઈ રહ્યો છું, પરંતુ કારણ શું હતું આવો જાણીએ એ જ કારણ। આ 17 વર્ષીય રોહન કયા કારણોસર ઘર છોડીને ચાલ્યો ગયો છે, માત્ર એક રહસ્ય જ બનીને રહી ગયું છે। 4 તારીખ અને શુક્રવારની રાત કદાચ સુથાર પરિવાર માટે ભયાનક રાત સાબિત થવાની હતી। રોહન અને તેના પિતા દરરોજની જેમ 4 તારીખની રાત્રે પણ મકાનની છત પર સૂતા હતા। રોહન અને તેના પિતા વિનોદભાઈ રાતના 11:30 વાગ્યા સુધી વાતો કરતા હતા અને ત્યારબાદ રોહનના પિતા સૂઈ ગયા અને સવારના રોહન ગુમ હતો। રોહન રાત્રે એક ચિઠ્ઠી લખીને દરવાજા પાસે મૂકી ગયો હતો। આ ચિઠ્ઠીના શબ્દો હતા કે મને જિંદગી જીવવાની ઈચ્છા નથી, મેં મારા હોશો હવાસમાં આ લખ્યું છે। આ ઘટના માટે કોઈ પણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દોષિત નથી। હું કોઈના પણ દબાવમાં આવ્યા વગર આ ઘર છોડીને જાઉં છું। વિનંતી, મને શોધવાનો પ્રયાસ કરશો નહીં અને બની શકે તો મને માફ કરજો। આ ચિઠ્ઠી વહેલી સવારના રોહનની બહેનને મળી અને પછી રોહનની શોધખોળ શરૂ થઈ। 5 તારીખની સવારની શરૂઆત કદાચ સુથાર પરિવાર માટે આઘાતજનક રીતે થઈ। चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहां तुम चले गए। પોલીસ ફરિયાદ પણ થઈ, પરંતુ રોહન કયા કારણોસર ઘર છોડીને ચાલ્યો ગયો તે હજી પણ એક રહસ્ય બનીને રહી ગયું છે। બનાવ થઈ તે 4 તારીખની રાતે ને 5ની સવારે। કારણ તો હવે બીજું કઈ મને ખ્યાલ નથી આવતો। કોઈ સ્લેબ માથે દાઢી માથે ચિઠ્ઠી માથે લખ્યું હતું કે મને જિંદગી જીવવાની કોઈ ઈચ્છા નથી થતી, હું મારી રીતે હું પૂરી વસાવસમાં ઘર છોડીને જાઉં છું, મને શોધવાનો પ્રયાસ ન કરજો। ના, સ્કૂલને એવું બધું કારણ તો કોઈ ખ્યાલ જ નથી આવતો। બધું વિચાર્યું, પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે, કોઈ એવો જવાબ નથી આવ્યો એના કને। हर चीज पे अश्कों से लिखा है तुम्हारा नाम, ये रास्ते घर गलियां तुम्हें कर ना सके सलाम। પિતાનો એકનો એક પુત્ર રોહન ઘર છોડી જતા ઘરમાં ગમગીનીનો માહોલ છવાયો છે। રોહનના પિતા આજે પણ સોસાયટીની ગલીઓમાં રોહનની તપાસ કરી રહ્યા છે, પણ રોહન છે કે મળતો જ નથી। માધાપરની MSV શાળામાં 12મા ધોરણમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા રોહનને આખરે કેવી આફત આવી પડી હતી, જેના કારણોસર તેને ઘર છોડવું પડ્યું। રોહન પોતાનો મોબાઈલ ઘરે જ રાખી ગયો છે અને ચશ્મા પહેર્યા વિના જ રોહન અંધેરી ગલીઓમાં ગુમ થઈ ગયો। ઘટનાના 11 દિવસ બાદ પણ પરિવાર રોહનની રાહ જોઈને બેઠો છે કે અમારો રોહન ઘરે જરૂર આવશે। રોહનના કિસ્સામાં કારણો જાણી શકાયા નથી અને તે ચિઠ્ઠી લખીને પણ ગયો છે, એટલે રોહનનું અપહરણ થયું નથી કે નહીં તો કોઈ તેને ઉઠાવી ગયું છે। સામાન્ય બનાવોમાં બાળકોના અપહરણ થતા હોય છે, પણ આ કિસ્સો કંઈક અલગ જ છે। રોહનનું પ્રેમ પ્રકરણ પણ ન હતું અને અભ્યાસમાં પણ તે મધ્યમ વિદ્યાર્થી હતો, તો રોહન
કયા કારણોસર ઘર છોડી ગયો છે તે રહસ્ય તો રોહનની સાથે જ ચાલ્યું ગયું છે. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, માં આશાપુરા ન્યૂઝ, માધાપર. રોહન ઘરેથી કયા કારણોસર લાપતા થયો હતો એની તપાસ હજી ભુજની બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે, પરંતુ હજી સુધી કારણ જાણી શકાયું નથી કે રોહનને ઘરે શું તકલીફ હતી, ભણવામાં શું તકલીફ હતી કે અન્ય કોઈ કારણોસર લાપતા બન્યો છે. કારણ ગમે તે હોય પણ રોહન ઘરેથી ચાલ્યો ગયો છે એટલે ઘરે માહોજી. રોહન ભલે ગમે તે કારણોસર લાપતા બન્યો હોય પરંતુ ઘરે અત્યારે ગમગીની છવાઈ છે, કારણ કે ઘરમાં એકનો એક દીકરો 17 વર્ષીય યુવાન ઘર છોડીને ચાલ્યો ગયો છે. પિતા સુથારી કામ કરે છે અને સિસલમાં વસે છે. 15 દિવસ અગાઉ જ પિતા કચ્છમાં આવ્યા હતા અને પિતા સાથે હળી મળીને રહેતો હતો, પરંતુ ખબર નહીં અચાનક જ પિતા સાથે 11:30 સુધી છત પર બેઠો હતો અને 4 તારીખની રાત્રે, શુક્રવારની રાત્રે કયા કારણોસર લાપતા થઈ ગયો એનું હજુ સુધી કારણ મળી નથી શક્યું. કારણ કેટલા પણ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે અત્યારે છોકરાઓમાં ને ખાસ કરીને યુવાનોમાં મોબાઈલ કહી શકાય કે સોશિયલ મીડિયા એક એવો વ્યાપ બની ગયો છે કે આખી દુનિયા સાથે જોડાયેલા હોય છે, પરંતુ કયા કારણોસર રોહન લાપતા બન્યો છે તેનું હજી સુધી કોઈ કારણ જાણી શકાયું નથી. ગમે તે હોય પરંતુ આવા લાપતા બનવાના કિસ્સાઓમાં અનેક રહસ્યો છુપાયેલા હોય છે. પ્રેમ પ્રકરણ હોઈ શકે, અભ્યાસમાં નાપાસ થયાના બનાવો પણ હોઈ શકે અને અન્ય કોઈ પણ કારણ પણ હોઈ શકે. ગમે તે કારણ હોય પરંતુ અત્યારે જે રોહન ઘરેથી ચાલ્યો ગયો છે એટલે ઘરે ગમગીની છવાઈ છે. શ્રી વિઘ્નેશ્વરાય નમઃ દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ વિવિધ યાત્રા પ્રવાસ ઓગસ્ટ થી ઓક્ટોબર. ગંગા સ્નાન હરિદ્વાર તપોભૂમિ ઋષિકેશ સાથે 7 દિવસના 2850 રૂપિયા. વ્રજભૂમિ દર્શન મથુરા વૃંદાવન અક્ષરધામ 9 દિવસના 6900. શિવ મહાપુરાણ તથા જ્ઞાન યજ્ઞ તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે 12 દિવસના 8400. બનારસ અયોધ્યા કાઠમંડુ શ્રી પશુપતિનાથ નેપાલ 11 થી 12 દિવસના 8400. કાશી બનારસ બાબાધામ વૈજનાથ 2 જ્યોતિર્લિંગ દર્શન સહ નેપાલ 12 દિવસના 11950. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909951090. લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ divyayatrasangh@yahoo.co.in. છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટ ક્ષેત્રે આરકે ગ્લોબલ કંપનીએ મહત્વની પ્રગતિ હાંસલ કરી છે અને આજે આરકે ગ્લોબલ બ્રાન્ચની શુભ શરૂઆત કરવામાં આવી છે. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપના કેપ્ટન ઉન્મુક્ત ચંદના હસ્તે ભુજમાં આરકે ગ્લોબલ બ્રાન્ચની શરૂઆત કરવામાં આવી. આરકે ગ્લોબલ NSE, BSE, MCX SX, NCDEX, MCX, NSEL તથા NSDL સાથે જોડાયેલી છે તથા ઉન્મુક્ત ચંદ અને શિખર ધવલ આરકે ગ્લોબલ કંપનીના બ્રાન્ડ એમ્બેસડર છે. આરકે ગ્લોબલની પૂરા ભારતમાં અનેક બ્રાન્ચો આવેલી છે, જેમાં અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, જયપુર, કોલકાતા, મુંબઈ, સેલમ અને આજે ભુજમાં નવી બ્રાન્ચની શરૂઆત કરવામાં આવી છે. તો ઉન્મુક્ત ચંદે ભુજના ઉગતા ક્રિકેટરોને ક્રિકેટ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે સલાહ સૂચન કર્યા હતા, તેમજ ક્રિકેટની પ્રેક્ટિસ સાથે અભ્યાસ પણ એટલો જ મહત્વનો છે તે વિશે બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ક્યાંથી થઈ તે બાબતે મીડિયા સાથે ચર્ચા પણ કરી હતી. Hello, my name is Preeti Goenka since last 16-17 years and we have been doing great job in the stock market and we have been the lowest stock broking firm who offers lowest brokerage to all our clients. मैम आरके ग्लोबल जो चीज़ है वो लोगों को समझाइए कि आरके ग्लोबल क्या है. आरके ग्लोबल बेसिकली एक स्टॉक ब्रोकिंग फर्म है जो शेयर मार्केट में ट्रेडिंग करती है, जिसकी मेंबरशिप NSE, BSE, MCX, NCDX और करेंसी में है. साथ में हमारी जो डिपॉजिटरी फर्म है दैट इज फ्रॉम NSDL. पहली बार आया हूँ मैं यहाँ. गुजरात वैसे काफ़ी घुमा हुआ हूँ लेकिन यहाँ फर्स्ट टाइम आया, सो अच्छी जगह है. काफ़ी कम लोग हैं यहाँ पे. काफ़ी कुछ सुना मैंने कि यहाँ से पास में ही बॉर्डर है. बहुत अच्छी कंपनी है, काफ़ी डिपेंडेबल कंपनी है. मैं इनके साथ पिछले 2 साल से हूँ और हमारा काफ़ी अच्छा एसोसिएशन रहा है और ये लोग मुझे काफ़ी पहले सपोर्ट कर रहे हैं, सो काफ़ी दे वेरी डिपेंडेबल. ग्लोबल ने मेरे पे थोड़ा ट्रस्ट किया बिफोर द वर्ल्ड कप. इन्होंने मेरे साथ वी एसोसिएट विद ईच अदर एंड उसके बाद से हमारा 2 साल से काफ़ी अच्छा एसोसिएशन रहा है. क्रिकेट के बारे में बताइए कि आपकी शुरुआत कहाँ से हुई क्रिकेट की? क्रिकेट मैंने बचपन से 5 साल का था तब शुरू कर दिया था खेलना और काफ़ी पैशनेट था उस गेम के लिए.
सो प्रैक्टिस करते रहता था. फिर कुछ टाइम बाद पापा ने अकेडमी भेज दिया. फिर अकेडमी में 3-4 साल रहा. उसके बाद स्टेट खेला, अंडर 15, अंडर 17, अंडर 19. अंडर 19 में अच्छा गया तो फिर अंजरो भी खेलने को मिला. फिर इंडिया ही खेला. फिर ऐसे चलते गया पूरा दौर. आईपीएल का एक्सपीरियंस है बढ़िया. आईपीएल काफ़ी लर्निंग एक्सपीरियंस रहा है. पहले दिल्ली के साथ था, सर राजस्थान के साथ था. खेलने का मौका नहीं मिला इस बार, लेकिन काफ़ी अच्छा एक्सपीरियंस रहा. बस यही कहना चाहूँगा कि मेहनत करते रहिए. और क्रिकेट एक पेशेंस का गेम है. ओवरनाइट सक्सेस नहीं मिलती है. सो आप अपनी मेहनत करते रहिए विदाउट थिंकिंग अबाउट द रिजल्ट्स. तो डेफिनेटली अगर आप डिसिप्लिन हैं, वेल फोकस्ड हैं, तो ज़रूर अच्छा करेंगे. और पढ़ाई बहुत ज़रूरी चीज़ है. पढ़ाई को नेगलेक्ट ना करें. पढ़ाई अगर एक अच्छा एजुकेशन बैकग्राउंड हो तो आपको क्रिकेट में भी काफ़ी मदद मिलती है. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા 9408435141. ભુજની ગોવાળ મસ્જિદ 150 વર્ષ પહેલાની ગૌ સંસ્કૃતિની અપાવે છે યાદ. આજે ટ્રાફિકથી ધમધમતા ભુજમાં 500 ગાયોનું ધણ હતું. રમજાન માસ નિમિત્તે મા આશાપુરા ન્યૂઝ ચેનલની સ્પેશિયલ સ્ટોરી. પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આવેલી ગોવાળ મસ્જિદનો માહોલ કચ્છની કોમી સદભાવનાને ઉજાગર કરે છે. વાત છે અંદાજે 150 વર્ષ પહેલાની, જ્યારે પચ્છમના અંધવ ગામમાંથી ભુજ આવેલા એક ઔલિયા જેમનું નામ મિયા તમાજી હતું. તેમણે કચ્છના મહારાવ પાસેથી ખુદાની ઇબાદત કરવા જમીનની માંગણી કરી. પ્રજાસેવક અને ઉદાર એવા કચ્છના મહારાવે મિયા તમાચીને હાલના વાણિયાવાડ વિસ્તારમાં જગ્યા આપી, જ્યાં મિયા તમાચીએ એક મસ્જિદનું નિર્માણ કર્યું. મિયા તમાચી દિવસ રાત મસ્જિદમાં ઇબાદત કરતા. બાદમાં માલધારી સમુદાયોને તેમણે ભુજમાં બોલાવ્યા. પછી તો થેબા, સમેજા, નોળે સમુદાયના ગૌપાલકો આવીને અહીં વસ્યા અને ભુજ શહેરને ગૌધન મળ્યું. કહેવાય છે અહીં 500 જેટલી ગાયોના ધણ સવારે ચરવા નીકળી જતા અને સાંજે પરત ફરતા. આજે પણ વાણિયાવાડના એ ફળિયાને ગોવાળ ફળિયું કહેવાય છે. બાદમાં મિયા તમાજીએ મસ્જિદનું નામ પણ ગોવાળ મસ્જિદ રાખ્યું. ભુજની આર્થિક જાહોજલાલી અને મોહમાયા ખુદાની ઇબાદતમાં અવરોધ બનતા મિયા તમાજીએ ભુજ શહેર છોડી નખત્રાણા તાલુકાના ઓરીરા ગામે પહોંચ્યા અને ત્યાં જ જીવન વ્યતીત કર્યું. તેમની દરગાહ ઓરીરામાં છે, પરંતુ 150 વર્ષ પહેલા ભવ્ય મસ્જિદ આજ સુધી મીઠા પાણીની વાવ અને વાવ પર લાકડાની ચકરડી તેમનું સંભાળણું બની ગઈ છે. 150 વર્ષ પહેલા મિયા તમાચીએ ખોદેલી વાવમાં આજે માત્ર 5 ફૂટ પર મીઠું પાણી ઉભરાય છે. દાદા મીઠા નોડે કેટલા વર્ષ થયા તે રોતા હતા કે 65-67 વર્ષ જન્મ હતી બાજુ મેં ગોવા રોંધા મળે થઈ ફરી મેં ફરી ગોવા રોંધા મળે ગોઈવાળા માલદારી ગોઈ દુઈ કે ગોળ ચોવા દે ગોઈ પહેલા કેટલી છે ગોઈદાર છે ક્યાં 50 વયું ક્યાં 100 વયું ક્યાં 150 વયું ક્યાં 50 વયું ક્યાં 20 વયું ક્યાં 2 વયું ઈ મળે 70 બનાવી મિયા તમાજી નોડે મિયા તમાજી કેરવા નોડે પલ્લી નોડે અંતો જો ઈ જો અસા મિયા તમાજી ખોદા અસા 150 કનોડી હા મસી 150 છે આમ મસી બાઈક વાય દીધો 4 ફૂટ પાણી હે વાય મે એંટાણે પણ કેડો પાણી છે પાણી મઠો પાણી કેટલો ઊંડું હોય પાણી 4-5 માં થોડા ઊંડો રે તે હેતા ખાલી ગોળે પંચે કરે બે કોઈ મણ કરી ખતરી હતા પહેલીથી બચાર કરી બે પહેલા નોડેવા સમેજાવા સેબાવા મળેવા ઓમ
શકારી વાહ ખતરી નોળે બગાડી આણે ખાલી 50 ઘર નોળે જાય ને 4-5 ઘર ખતરી જાય મૂકે મૂકી જાણ સીધી ત્યાંથી મોડમાં સીધા લગભગ 80-85 વર્ષ થયા વધારે મૂકેલો 100 વર્ષ થયા. મિત્સુ કલેક્શન આજના ગ્લેમરસ યુગમાં આધુનિક ફેશનને ધ્યાનમાં લઈ ન્યૂ લુક આપવા મિત્સુ કલેક્શન પ્રસ્તુત કરે છે લેટેસ્ટ વેરાયટીઓનો ખજાનો. કચ્છમાં સૌપ્રથમવાર અવનવી કંપનીની બ્રાન્ડેડ વેરાયટી વિશાળ રેન્જમાં ઉપલબ્ધ, જેમાં એથ્નિક વેર, નાઇટ વેર, લેડીઝ વેર તેમજ જેન્ટ્સ વેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે મિત્સુ કલેક્શન. નાઇટ વેરમાં લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ સૂટ, જેન્ટ્સ વેરમાં અવનવી વેરાયટીઓ, લેડીઝ વેરમાં જીન્સ ટોપની અવનવી ફેશનેબલ રેન્જ, તદુપરાંત શેરવાનીની નવી વેરાયટી. આપની એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે, તો આજે જ મુલાકાત લ્યો. સરનામું મિત્સુ કલેક્શન, પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. રેલવે સ્ટેશન રોડ ઉપર દાદુપીરની આગળ આવેલી પાંજરાપોળ તલાવડીમાં અસંખ્ય માછલીઓના મૃતદેહ ગંધાય છે. નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળાની ભીતિ. એક બાજુ વરસાદ ખેંચાઈ જતા ભુજના તમામ તળાવો અને જળાશયો સુકાઈ જવા આવ્યા છે, જ્યારે અમુક તળાવો અને તળાવડીઓમાં ભરાઈ રહેલું ગંદુ પાણી રોગચાળો ફેલાવે એવી શક્યતા છે. ભુજના રેલવે સ્ટેશન રોડ જતા દાદુપીર રોડ આગળ ઘણા સમય પહેલા કોઈ સંસ્થા દ્વારા પાણીના સંગ્રહ માટે એક તળાવડી બનાવવામાં આવી હતી. પહેલા આ જગ્યાની બાજુમાં જૂનું પાંજરાપોળ હતું, તેથી સ્થાનિકો આ તલાવડીને પાંજરાપોળ તરીકે ઓળખે છે. આ તલાવડીમાં ભરાયેલું પાણી એ અતિ દુર્ગંધ મારતું પાણી શા માટે થયું? શું એમાં ગટરનું પાણી ભળ્યું હશે? આ તલાવડીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત પામી છે, જે આપણે જોઈ શકીએ છીએ. આ પરિસ્થિતિની જાણ સ્થાનિકો દ્વારા ન્યૂઝ ચેનલ તથા માનવજ્યોતને કરાઈ ત્યારે આ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ વખતે પડેલી અસહ્ય ગરમી તથા ખોરાકનો અભાવ અને ગટરનું પાણી, આમાંનું કયું કારણ જવાબદાર છે તે શોધવું રહ્યું. આ માછલીઓના મૃતદેહનો તરત જ નિકાલ કરવામાં આવે તે જરૂરી છે, કેમ કે અતિશય આ મૃત માછલીઓને કારણે અતિશય દુર્ગંધ ચારે બાજુ હવામાં ફેલાય છે અને આજુબાજુના વિસ્તારોમાં રોગચાળાની સંભાવના પણ જણાય છે. આ પરિસ્થિતિને સુધારવા કંપની અથવા સંસ્થાએ આગળ આવવું જરૂરી છે. તો જોઈએ એક અહેવાલ. ભુજ શહેરના નવા રેલવે સ્ટેશન જતા જે જૂનું પાંજરાપોળ આવેલું હતું એની બરાબર સામે એક તળાવડી આવેલી છે. એ તળાવની અંદર પાણી ગંદુ થઈ જતા, પાણી ખરાબ થઈ જતા હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે. માનવજ્યોત સંસ્થાને જ્યારે જાણ થઈ ત્યારે અમે વિચાર્યું હતું કે ભાઈ આમાં જે પણ હવે જીવતી માછલી હોય એની અહીંથી કાઢી અને ડેસર તળાવમાં નાખીએ તો એનો જીવ બચી જાય. પણ અત્યારે અહીં જે પરિસ્થિતિ સર્જાઈ છે એ જોતા એવું લાગે છે કે હવે આમાં એક પણ માછલી બચી હોય એવું લાગતું નથી અને પાણી ગંદુ છે. હવે વહેલામાં વહેલી તકે આ ગંદા પાણીનો નિકાલ કરવો જોઈએ અને આ માછલીઓ મરી ગઈ છે એનો પણ વહેલી તકે નિકાલ કરવો જોઈએ. આમાં ઘણા બધા જીવદયા પ્રેમીઓની લાગણી ડૂબાય, પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આ તળાવડીની અંદર જે ગંદુ પાણી છે એકદમ ગંદુ થઈ ચૂક્યું છે. આ સફાઈની જરૂર છે અને વહેલામાં વહેલી તકે આ જે મૃત્યુ પામેલી માછલીઓ છે એનો નિકાલ કરવો છે. હેવ મોર હેવ ફન ઇટેરી. આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં. આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza ₹44 only. Have fun with Have More Have Fun Eatery. એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ. આપની મુલાકાત કાયમી બની રહેશે એ અમારો વિશ્વાસ છે. હોમ ડિલિવરી તદ્દન ફ્રી. મોબાઈલ નંબર 9099928319 તેમજ ફોન નંબર 02832258319. Have More Have Fun Eatery, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ. Minas Beauty Parlor, only for ladies. આજના
ગ્લેમરસ યુગમાં યુવતીને ગ્લેમર લુક આપવા માટેનું એકમાત્ર સ્થળ મિનાસ બ્યુટી પાર્લર. અમારે ત્યાં તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ, હેરકટ, બોડી ટ્રીટમેન્ટ અતિ આધુનિક સાધનો વડે કરી આપવામાં આવશે. ભુજમાં વધતા જતા ગ્લેમર અને ફેશનને વધુ નિખારવા માટે અમારું નવું સાહસ મિનાસ બ્યુટી પાર્લર. આઈબ્રો બ્લીચ, ફેશિયલ, ફેસ મસાજ, હેર કલર અમારે ત્યાં ટ્રેન્ડ બ્યુટિશિયન દ્વારા તમામ બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. તેમજ મહિલાઓએ પોતાનું રૂપ નિખારવા એકવાર અવશ્ય મિનાસ બ્યુટી પાર્લરની મુલાકાત લેવી. સરનામું છઠ્ઠીવારી રિંગ રોડ, ગોવિંદજી માધવજીની બાજુમાં, પહેલા માળે, ભુજ, કચ્છ. સંપર્ક ઝુબેર આર લોઢિયા 9978732080, આરતી ઠક્કર 7777973286.